हेलो हरिओम ज्ञान कांड पापानि धर्मानि प्रदानच तानि सर्वाणि यशन्तु दक्षिणामले पदे तदयाज्ञापन्देवात्मनः देवं धर्मात्मनः पापं पापमहं पापात्मसंभवं रहिमां पुंडरीकाक्ष सर्व पापो हरो हरिः सर्व पापो हरो हरिः और श्रीमन सिद्धिविनायक देव की जय। बधाई पुष्प છે અંદર દાદાના ચરણોમાં પુષ્પ અર્પણ કરી દો. થાળીમાં પુષ્પ છે, દાદાના ચરણોમાં અર્પણ કરી અને પોતે આરતી લઈ અને પાછળ બધા હરિભક્તો માટે આરતીનો લાભ આપીશું. યજમાનનો પહેલા આપી દેજો આરતી. યજમાનો આરતી લઈને પછી ત્યાં ઉભા રહી 2 મિનિટ પ્રાર્થના કરી જાઓ. પછી આપણે દાદાને બિરાજમાન કરી દીધા છે તો 2 મિનિટ દાદાની પ્રેયર કરી જાઓ. ઓમ વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય મહોદરાય સકલાય જગન્નાય नागाहनाय सुत्यग्निविभूषणाय गौरीश्वराय गणनाथ नमो नमस्ते। ओम नमो भगवते मार्यादि सुगन्धि मार्यादि प्रभो मयान्तानि पूजार्थं पुष्पाणि प्रतिगृहीतम्। भारतीबेन इतने 2 मिनिट आशीर्वाद आप। हरि ओम यो हो शांतिरन्तरिक्षं शान्तिः पृथिवी शान्तिरापः शान्तिः रोहदेह शांति वनस्पतयः शांति विश्वे देवाः शांति ब्रह्म शांति सर्वं शांति शांतिरेव शांति श्यामा शांतिरेधि जदो यदः गमे हरे रतो नो अभयं गुरु सन्नः गुरु प्रजाभ्यो भयं नमः विश्वानि देव सवितो दरितानि पराशुभ चतुर्जनं तन्न आशुभ यजमानस्य शुभ शांतिरर्थे शुभ संकल्प परिपूर्णार्थे अस्तु परिपूर्णम्। गणपति बाप्पा गणपति बाप्पा गणपति बाप्पा घीना लाडू 1 2 3 4 1 2 3 4 गणपति गजानन महाराज की जय। बधाने આજના શુભ દિવસે શુભકામના. દાદાના પરમ કૃપાથી અમિત દ્રષ્ટિથી તમારા કુટુંબ પરિવાર ને સુખ અને શાંતિની પ્રાપ્તિ થાય. શુભ સંકલ્પ દાદા પરિપૂર્ણ કરે. આજના શુભ પ્રારંભે પ્રથમ દિવસ દાદાના સ્થાપના નિમિત્તે દાદા અતિ પ્રસન્ન થઈ અને સર્વ જગતનું કલ્યાણ કરવા માટે ધરતી પર પધાર્યા છે. તો હે દાદા, સર્વનું કલ્યાણ કરવા માટે અમારા ગણેશ પંડાલની અંદર સર્વ વિરાજમાન સર્વનું કલ્યાણ કરજો એવી ભાવનાથી દાદાના ચરણમાં પ્રાર્થના. ગણપતિ બાપ્પા જય ગણેશ, જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય માતાજી, जय जिनेन्द्र मिच्छामि दुक्कडे नमः पार्वती पतये हर हर महादेव।
પ્રસાદી અહીંયા છે, બધા પ્રસાદી લઈને જજો. આપનું શું રાજુભાઈ? મિત્રો ખાસ જણાવતા આનંદ એ થાય છે કે આપણો જે ભારતીય સંસ્કૃતિ, આપણી ભારતીય સંસ્કૃતિ અને એને જે ઉજાગર કરવા માટે અહીંયા આપણા આફ્રિકાની અંદર કેન્યાની અંદર આટલો મોટો ગણેશ અને એમાં એટલો બધો ભાવ જોયો જેમણે પોતે પોતાના સ્વરે ગાયું છે. ખૂબ જ મજાની સુંદર કોમ્પિટિશન છે અને ગણેશ દર્શન જે આપણે દિલ્હીથી આર્ટિસ્ટ આવ્યા છે એમના સુંદર મજાની ગણેશ વંદનાની પ્રસ્તુતિ છે આજે. તો બધા મેસેજ પાસ કરજો અને બધાને પધારવા હાર્દિક આમંત્રણ. આપણી વચ્ચે કમલેશ બારોટ જે ટીમની સ્પેશિયલ ડ્રેસ છે એ આપણે ગણેશ મહોત્સવમાં ખાસ બનાવ્યા છે. સેટરડે અને સન્ડે તો ખૂબ જ દેશી મોજ. અને ખાસ કરી લાઈવ ચાલી રહ્યું છે ઓલ ગુજરાત જોઈ રહ્યું છે ત્યારે બધાને જય ગણપતિ બાપા. ખાસ કરી આજે અમે કેન્યાની અંદર આફ્રિકાની અંદર આવ્યા છીએ. હિતેનભાઈ રાજા, ભારતીબેન રાજા પરિવાર ગણેશ મહોત્સવ અને ખાસ કરી અમારા રાજુભાઈ પટેલ અને તમામ ગુજરાતીઓ અહીંયા જે આપણી સંસ્કૃતિ ટકાવવાનું એક કાર્ય કરી રહ્યા છે એની માટે અમે છેક દૂરથી આવ્યા છીએ. પણ અમને એવું નથી લાગતું કે અમે અમારા ઘરમાં નથી. અમને એવું લાગે છે અમે અમારા ભાઈના ઘરે છીએ, અમે અમારા બાપના ઘરે છીએ. અમારી બહેનો, અમારી માતાઓ, અમારી લક્ષ્મીઓ અમને એટલો પ્રેમ આપે છે. સાંજે આપણે બધાને ગરબા ગાવાના છે ને અને કાકા બાપાના ખોરિયાની ટીમલી પણ કરવાની છે. ગણપતિ બાપા, ગણપતિ બાપા, જય હો, જય હો. આજે આપ સૌની થેન્ક યુ વેરી મચ. જય માતાજી. અને ગુજરાતમાં તમામ ભાઈઓ બહેનો માતાઓ ગણપતિ ભગવાનની આજે શરૂઆત થઈ ગઈ છે. આજે આવતો અવસર છે તો બધા ખાસ તમારું ધ્યાન રાખજો અને ખાસ ભગવાનની દિલથી સેવા કરજો. રાજુભાઈ પટેલ જેમણે અમને આમંત્રણ આપ્યું છે અને અમે ધન્ય થઈ ગયા છીએ. કેન્યાની ધરતી ઉપર ધન્ય થઈ ગયા. આપણા ચરોતરના છે, આણંદ વિસ્તારના છે રાજુભાઈ ભંડોરી. તમને આજે મળીને બહુ જ આનંદ થયો. થેન્ક યુ. અને આજે તમને કહું ને મિની ગુજરાત અહીંયા આપણે ઊભું કરી નાખ્યું. જી જી જી. સાથે નારાયણભાઈ ગઢવી એક જ દિવસમાં માં ભગવતીની એવી કૃપાથી એક જ દિવસમાં જેના વિઝા થયા હોય ભાઈનો પ્રેમ છે એ છે, બીજું કંઈ છે જ નહીં. તો આપ અને બધા પોતપોતાનું ધ્યાન રાખજો ગણપતિ બાપાની અંદર. કારણ કે આપણી બાજુ તો બહુ ધમાચકડીઓ માહોલ હોય તો તમારું, તમારા પરિવારનું ખાસ ધ્યાન રાખજો. અને આ 10 દિવસ વેર ભેદ ભાવના બધું ભૂલી અને બાપાને મનમાં રાખજો તો બાપા તમારું એક દિવસ પૂરો કરશે અને તમારી તમામ ઈચ્છાઓ પૂરી કરશે. જય ગણપતિ બાપા, જય મોગલ, જય દ્વારકાધીશ, જય ઠાકર, ભારત માતા કી.